કોઈ આપશો મને? હાથ ઉપર કરો તો હું માંગુ. આપશો? આપશો ને? તમે ત્રણમાંથી દીવા તળે અંધારું. હા, કર્મના ફળ હોય આ બધા. ક્યાંક ક્યાંક ભૂલ થઈ હોય આપણી. તો મારે તમારી પાસે એક વસ્તુ માંગવી છે, બે હાથ જોડીને આજે ત્રીજા દિવસે, કે જ્યાં જ્યાં તમે એક તો પહેલા મંદિરે દર્શન કરો ને, અહીંયા ગમે ત્યારે ભવિષ્યમાં છેક મરણ સુધીમાં જ્યાં જ્યાં તમે ભગવાનને દર્શન કરો ને, મંદિરે ઉભા રહો ને, તમારા ઘરે પણ તમારા મંદિર સામે ઉભા રહો ને નાહી ધોઈને, ત્યારે યાદ કરીને એકવાર મારા વાલાને કહેજો, પેલી ગાયત્રી છે ને ગાંડી, એ તને બહુ યાદ કરે છે, તું ધ્યાન રાખજે એનું. હા, આટલું ના ભૂલતા મારા વતી. હું તમારા ચરણોમાં પડીને આટલું માંગી રહી છું. હું બ્રાહ્મણની દીકરી આટલી ભીખ માંગુ છું તમારી પાસે. અને બીજું, જ્યાં જ્યાં તમને વિચાર આવે કે ભાગવતજી કરવી છે, દેવી ભાગવત કરવું છે, મહાશિવપારાયણ કરવું છે, 1 રૂપિયા વગર કરવું છે, બસ હું ખાલી બ્રાહ્મણની દીકરી છું એટલે મને ખાલી સન્માન જોઈશે. બાકી ખીચડીના ચોખાઈ હું લઈને આવીશ. આપણે બધા હારે બેસીને ખીચડી ખાઈશું ને ભાગવત કરીશું. પણ જ્યાં જ્યાં તમને થાય કે અહીંયા ભાગવત થવાની વાત ચાલે છે, ત્યાં કહેજો કે ગાયત્રીબેન છે ને ભાગવત કરે છે, ભગવાનનું નામ લે છે, ગાંડું ઘેલું કરે છે પણ કરે છે, ગાયત્રીબેનને બોલાવો. બસ આ 2 વસ્તુ તમારી પાસે હું ખોળો પાથરીને માંગી રહી છું. બસ બાકી મને મારી દક્ષિણા આજ મારી દક્ષિણા કે મારા વાલાએ મારા પર મહેર કરી છે. હું બ્રાહ્મણની દીકરી ને વ્યાસપીઠ પર બેઠી છું આજે. હા, મને એનો આનંદ છે. અહીંયા મને એનો પણ આનંદ છે કે તમે લોકોએ હાથ ઉપર કર્યા આપવા માટે. મેં તો કીધું નહોતું કે હું શું માંગુ છું, નહીં તો તમારે 10-10 વીઘા જમીન માંગી લેતે તો. હા, પણ જાઓ કંબોલા ગામમાં, ભરૂચમાં કંબોલા ગામ છે, મારા નામે ખેતરો લખાયેલા છે હજુ પણ. અને મેં એમ કીધું છે નીકળતી વખતે કે આ ખેતરો છે ને જે દાદાએ દીધા છે ને, એમની દીકરી જ્યારે લગ્ન કરે ને ત્યારે તમે બધા જ દરબાર સમાજના ભેગા થઈને દાદાની દીકરીનું કન્યાદાન કરજો. અને આ દાદાની દીકરીના આ ખેતરોને ખેડીને, દાદાને ઉંમર છે એમનાથી નહીં ખેડાય, પણ આ મને દીધી છે દીકરી તરીકે, એમણે મને દાન દીધું છે ખેતરનું. પણ હું એક બેન તરીકે એ જ દાદાની દીકરીને મારી નાની બહેનો સમજીને હું દાન આપી જાઉં છું. એમની રક્ષણ કરજો, એમનું આપૂર્તિ કરજો. મેં પાછા એ દસ્તાવેજ પાછા દીધા છે એમને.